નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। રાજ્યમાં આગામી 4 થી 5 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। અમદાવાદ અને ગાંધીનગર સહિત વડોદરા, ભરૂચ, મહીસાગર અને સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ પણ સર્જાશે। પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે। હજુ અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 4 સુધી 5 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ભરૂચના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં જળભરાવ પણ થવાની શક્યતા રહી શકે છે। અત્યારે હાલ ભારે વરસાદ થવાની શક્યતા છે। પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી અસર જોવા મળશે। નાની નદીઓમાં પૂર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ। તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। તારીખ 8ની આસપાસ પણ બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતાં દુનિયા તે ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે હવે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં બંધની આવકમાં પાણીનો વધારો થઈ શકે। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। અંબિકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નેરોગેજ રેલવે લાઇન પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ટ્રેનની અવરજવર પર અસર પહોંચી છે। બિલીમોરાથી નીકળેલી નેરોગેજ ટ્રેન અનાવલ ખાતે બપોરે 12 વાગે પહોંચતી હોય છે। સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। નેરોગેજ રેલવે લાઇન પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ટ્રેન મોડી પડી છે। વૃક્ષ ધરાશાયી થતા ટ્રેનની અવરજવર પર અસર પહોંચી છે। તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અનાવલ ખાતે આ ટ્રેન જે છે તે બપોરે 12 વાગે પહોંચતી હોય છે, પરંતુ આ વૃક્ષ પડવાના કારણે ટ્રેનના સમય પર પણ અસર પહોંચી છે। દમણના દેવકા રોડ પર ખાડામાં કાર ખાબકી। હોટેલ મીરામાર નજીક બની રહેલા રોડ પરની ઘટના। રોડ બન્યાના પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયો। કાર ખાડામાં ખાબકતા અંદર બેઠેલા લોકોનો ચમત્કારિક બચાવ થયો છે। પ્રદેશમાં અનેક જગ્યાએ નવા રસ્તાઓના કામ અધૂરા છે। રોડ પરના જોખમી ખાડાઓ અકસ્માત નોતરી રહ્યા છે। દમણના દેવકા રોડ પર કઈ રીતે ખાડારાજ ચાલી રહ્યું છે તેના દ્રશ્યો જુઓ। પ્રથમ વરસાદે જ રોડની આવી સ્થિતિ થઈ છે। રોડ બન્યાના પ્રથમ વરસાદમાં જ રોડનું ધોવાણ થયું અને કાર ખાડામાં ખાબકી। દેવકા રોડની આ સ્થિતિ હજુ તો આખી સિઝન કાઢવાની છે લોકોને, સ્થાનિકોને, અને પ્રથમ વરસાદમાં જ તંત્રના જે દાવા છે તેની પોલ ખુલી ગઈ છે। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। શામળાજીના મોટા કંથારિયામાં ખાબક્યો ધોધમાર વરસાદથી ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ। મોટા કંથારિયા પંથકમાં આવેલી નદીમાં વરસાદી પાણીની આવક। પહેલા વરસાદે નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી। કાળાપાણા અને બેડા નાકા રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। ગોદરી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। મેઘરાજાની આજ પ્રમાણે તોફાની બેટિંગ યથાવત રહેશે તો અરવલ્લીના ખેડૂતો માટે ખરેખર ખૂબ જ લાભદાયી સાબિત થશે। મોટા કંથારિયામાં જે ધોધમાર વરસાદ ખાબક્યો છે તેના કારણે પણ સર્વત્ર પાણીની આવક થઈ છે। આજ પ્રમાણે મેઘરાજા વરસતા રહે તેવી ધરતીપુત્રોએ પ્રાર્થના કરી। ગીર સોમનાથથી સમાચાર। સૂત્રાપાડામાં 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ધામણેજ ગામે ખેતરો બેટમાં ફેરવાયા। વાવણી વગરના ખેતરોમાં પાણી ભરાયા છે। વાવણી વગરના ખેતરોમાં કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ધામણેજ ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે। પહેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ આવે, અને હવે વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ સૂત્રાપાડાની વાત કરીએ તો આબ ફાટ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આપ અંદાજ લગાવી શકો છો કે કેટલા વધુ પ્રમાણમાં વરસાદ નોંધાતા જ પાણી જે છે સર્વત્ર જોવા મળી રહ્યું છે। ધામણેજ ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। જ્યાં તમે નજર નાખશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે, જાણે કે કોઈ નદી વહેતી હોય એ રીતના દ્રશ્યો છે।
ગીર સોમનાથના સૂત્રાપાડામાં જળબંબાકાર. સૂત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખેતરો અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડાના લોઢવા પ્રાચી રોડ પર પાણી ભરાયા છે. લોઢવા અને પાધરુકા ગામના રોડ પણ પાણીમાં ગરકાવ. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. જોકે હજુ પણ અવિરત વરસાદ યથાવત છે. ચોમાસું મોડું આવ્યું છે, પરંતુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં જે વરસાદ ખાબક્યો છે તે ખરેખર મુસીબતો લઈને આવ્યું છે. પહેલા તો કાગડોળે રાહ જોવાતી હતી કે વરસાદ ક્યારે વરસશે, અને હવે આજે જ્યારે 3 જુલાઈની તારીખ થઈ છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બીજી તરફ એક સામટો આટલો વરસાદ વરસતા જ રોડ રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં વાવણી નહોતી કરવામાં આવી ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. ગીર સોમનાથથી સમાચાર. સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ, સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સતત વરસાદના કારણે પ્રશ્નાવડા ગામમાં પાણીનો જમાવડો. સૂત્રાપાડા પંથકમાં ભારે વરસાદના કારણે ગામની શેરીઓ નદીઓની જેમ વહેવા લાગી છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. પ્રશ્નાવડા ગામના લોકોની પ્રથમ વરસાદે ચિંતા વધારી છે. હજુ વધુ વરસાદ વરસશે તો નીચાણવાળા વિસ્તારોના ઘરો સુધી પાણી પહોંચી શકે છે અને લોકોને ભારે નુકસાન પહોંચી શકે છે. જે ઘરવખરીનો સામાન છે તેને પણ ક્યાં મૂકો તેને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. શેરીઓની અંદર જેમ પાણી વહી રહ્યા છે, જો હજુ વધુ વરસાદ વરસશે તો લોકોના ઘરની અંદર સુધી એ પાણી પહોંચશે, જે સ્વાભાવિક છે કે ઘરવખરીને નુકસાન પહોંચાડશે. અત્યારે લોકો ઘરની બહાર જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તેમાં ભારે મુશ્કેલીથી અવરજવર કરી રહ્યા છે. જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે. સૂત્રાપાડા પંથકમાં સતત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો પ્રથમ રાઉન્ડમાં જ ચિંતામાં મુકાયા. ખેતરો બેટમાં ફેરવાયા છે. શહેરો અને ગામની ગલીઓમાં પાણી વહેતા થયા. કેટલાક વિસ્તારોમાં 36 કલાકથી વીજળી ડૂલ છે. સૂત્રાપાડાના વાવડી, ઝાલા, વડોદરા, બાવાની વાવ સહિતના વાડી વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. વીજળી ડૂલ થતા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી. જ્યારે સિઝનના પ્રથમ રાઉન્ડમાં મેઘમહેર હવે મેઘકહેર બની છે. ખેડૂતોએ કહ્યું, હવે વરસાદ ખમૈયા કરે તો વાવણી થાય. એના કારણે 17 થી 18 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, જેથી કરીને જે લોકોને વાવેતર બાકી છે એને થોડુંક લેટ થાય એમ છે. અને બાકી ખેડૂતને વરસાદની પણ જરૂર હતી. બાકીનું જે કંઈ નુકસાન પણ જો આવો સતત વરસાદ ચાલુ રહેશે તો તેમાં જે વાવેતર આગોતરું વાવેતર કરેલું છે એની અંદર પાણી ભરાવાના કારણે થોડું ખેડૂતોને નુકસાન પણ આવી શકે. 15 થી 17 ઇંચ જેટલો વરસાદ થયો છે. તમામ ક્ષેત્રોમાં પાણી ભરાયા છે. એવું છે કે વાવણી થોડીક લેટ તો થઈ છે, પણ વરસાદની ખૂબ જ જરૂર પણ હતી. એમ મતલબમાં થોડુંક નુકસાન તો થશે ખેડૂતને, કારણ કે મોલા માંડવી ઉગી ગઈ હતી, થોડીક ખેતરો ડૂબમાં છે. એક સાથે વરસાદ એટલો થયો છે એટલે માંડવી ડૂબમાં છે, એટલે થોડુંક નુકસાન તો છે. કે અમારે 36 કલાકથી લાઇટ ખોરવાની છે વાડી વિસ્તારમાં. લાઇટ અત્યારે નથી. અત્યારે અમારે ગીર સોમનાથમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ. સૂત્રાપાડાના વાવડી ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા. વાવડી ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે. ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. વાવડી ગામમાં રસ્તા નદી બન્યા તો ખેતરો દરિયા સમાન દેખાવા લાગ્યા છે. ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી જ પાણી છવાયેલું છે. એકાએક જે વરસાદ વરસ્યો છે તેણે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અવર જવર કરવામાં તો મુશ્કેલી છે જ, વાહન કઈ રીતે હંકારવું તે પણ નથી સમજાતું. આ હાલક ડોલક વાહનની સ્થિતિ પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી હદે અહીં પાણી ભરાયા હશે. જ્યાં નજર કરશો માત્ર ને માત્ર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. રસ્તો પણ જળમગ્ન છે. આસપાસના ખેતરો પણ જળમગ્ન છે. રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ છે. સૂત્રાપાડાના વાવડી ગામના રસ્તા પર પાણી વહ્યા છે. વાવડી ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. પહેલા તો વરસાદ નહોતો વરસતો અને હવે જ્યારે વરસાદ વરસ્યો છે તો એકાએક મોટા પ્રમાણમાં વરસાદ નોંધાતા જ લોકો પરેશાન થયા છે. ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ, કેમ કે હવે વાવણી કઈ રીતે કરવી. અહીં વાવણી લાયક વરસાદ નહોતો વરસતો એટલે કેટલાક ખેડૂતોએ વાવણી નહોતી કરી. હવે પાણી ભરાઈ ગયા છે તો વાવણી શક્ય કેવી રીતે બનશે. ગીર સોમનાથથી સમાચાર. પ્રભાસ પાટણના ગુલાબનગરમાં ખુલ્લી ગટર બની જોખમ. વરસાદી પાણીમાં ઓટો રિક્ષા ખુલ્લી ગટરમાં ફસાઈ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અગાઉ પણ સાયકલ ચાલક ભૂવામાં ખાબક્યો હતો.
વારંવાર થતા અકસ્માતોથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે ચોમાસાની સિઝનમાં નાગરિકોને પોતે જ પોતાની કાળજી લેવી પડશે, કારણ કે પ્રશાસનને સમય નથી. તમારી જિંદગીની એટલી કિંમત જ નથી પ્રશાસનને કે આ પ્રકારની જે ખુલ્લી ગટરો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે, કામગીરી કરવામાં આવે. ગીર સોમનાથના દરિયાકાંઠે ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કોડીનાર અમરેલી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. પાલિકા દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાત હવે જૂનાગઢની કરી લઈએ. જિલ્લામાં મેઘરાજાની ભારે મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને માંગરોળ પંથકમાં 10 કલાકમાં જ 9 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે કેશોદ માંગરોળ રોડ બંધ થઈ ગયો. વલ્લભગઢ નજીક પણ રસ્તા પર નદીની જેમ પાણી ફરી વળ્યા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. વાહન ચાલકો આજ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આજે વહેલી સવારથી 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ અવિરત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે કેશોદથી માંગરોળ તરફ જવાનો જે રસ્તો છે તે રોડ પર પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તે વલ્લભગઢ પાસેનું વિસ્તાર છે કે જ્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જે આજુબાજુના વાડી વિસ્તાર છે, ખેતરો છે, ત્યાં પણ પાણીથી તરબોળ થઈ ગયા છે અને મહા મુસીબતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને રસ્તા પર પાણી છેલ્લા 2 કલાકથી ફરી વળ્યા છે અને જે વાહનો છે તે મહા મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે. બીજી તરફ હજુ પણ ધોધમાર વરસાદ છે તે માંગરોળ અને માળિયા પંથકમાં વરસી રહ્યો છે અને જેના કારણે જનજીવન પર પણ અસર થઈ રહી છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ટીંટોડી ગામના વાડી વિસ્તારમાં દંપતીનું રેસ્ક્યુ કરાયું. વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે દંપતી ફસાયું હતું. કેશોદ ફાયર વિભાગને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી ગઈ. વાડી વિસ્તારમાં ફસાયેલા દંપતીને બોટ મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને ત્યાં ટીટોડી ગામની એક ઘટના સામે આવી છે કે જ્યાં દંપતી વાડી વિસ્તારમાં ફસાઈ ગયું. ભારે વરસાદના કારણે આસપાસ પાણી ભરાઈ જતા દંપતી ફસાયું, જોકે તેનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી લેવાયું છે. એક જ રાતમાં 8 ઇંચ વરસાદ ખાબકતા કડીમાં લોકોના હાલ બેહાલ થયા છે. લોકોના ઘરોમાં 1 થી 2 ફૂટ પાણી ભરાતા હાલાકી વધી. ઘરમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી પલળી ગઈ. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે. કડીમાં એક જ રાત્રિમાં પડેલા 8 ઇંચ વરસાદે કડીના હાલ બેહાલ કરી દીધા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કરણનગર જે ફાટક તરફથી આગળનો તરફ રોડ છે તેના આ દ્રશ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનો સ્પષ્ટપણે અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે 4 વ્હીલર ગાડી હોય, 2 વ્હીલર હોય, તમામ વ્હીકલો છે તે બંધ પડી જાય છે, કારણ કે અહીં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે અને અનેક ઘરોની અંદર પણ ખાસ કરીને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલ અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એક જ રાત્રિની અંદર લગભગ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. આપ જય ગુરુદેવ સોસાયટી છે તેના પણ દ્રશ્ય જોઈ શકો છો. આ જે સોસાયટી છે ત્યાં ગત મોડી રાત્રે લોકોના મકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને તેને કારણે જે ઘરવખરી છે તે ઘરવખરી લોકોની પલળી ગઈ હતી. મહિલાઓએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે સવારના સમયે જ્યારે વિદ્યાર્થીઓ બાળકો હતા તેઓને સ્કૂલે મૂકવા માટે અનેક તકલીફો વેઠવી પડી હતી. આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? 2 વાગ્યાનું પાણી ભરાયું, આમનામ જ છીએ. હજુ તો આ લોકોના ઘરમાં પાણી છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ જો? દર વર્ષે આજ કઈ કરતા નહીં, આવી રીતે જતા રે બધા. આપ શું કહે છો? પાણી 2 આવ્યું છે તો પાણી જતું નહીં, પણ શું કરીએ? છોકરાને આખી રાતનો 2 વાગ્યાનો બેહરે કોઈ જોવા આવે પણ કે અમે સગવડ કરશું તો કોમ કરતા નહીં સગવડ. પાણી પહેતા જ આવે બધું જોવા સારું. ઘઉં ચોખા કપડા બપડા બધું પલળી ગયું છે. ઘરમાં પાણી જ છે 2 ફૂટ. છોકરાનો પાણી જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ જે સોસાયટીના હાલ છે તે કયા પ્રકારના જોવા મળી રહ્યા છે, કારણ કે મોટાભાગના લોકો છે તેઓની ઘરવખરી છે તે પલળી ગઈ છે. બાળકોની જે સ્કૂલ બેગો હતી, ચોપડા હતા તે પણ પલળી ગયા છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ.
ઉપર ચડાવ્યું ને લોકોએ સામાન જે પોતાનો તે બચાવવા માટે અભરાઈ ઉપર ચડાવવાની ફરજ પડી છે, કારણ કે દર વર્ષે જ્યારે પણ પાણી ભરતા હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ જોવા મળતું હોય છે અને ઘરોની અંદર પણ એકાદ ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોય છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, કડી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. પાણી ભરાયેલા માર્ગ પર ખાડામાં વાન ફસાઈ ગઈ. સ્થાનિકોની મદદથી વાનને બહાર કાઢવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણી ભરાયેલા માર્ગો પર ખાડામાં વાન ફસાઈ. વાન ચાલકને ખાડો ન દેખાતા, કારણ કે પાણી ભરાયેલા છે એટલે વાન ચાલક ખાડો ન જોઈ શક્યા અને ત્યાં વાન જે છે તે ફસાઈ ગઈ. સ્થાનિકોએ મદદ કરી અને વાનને બહાર કાઢવામાં આવી. વલસાડમાં ગઈ મોડી રાતથી અત્યાર સુધી ખાબકી ચૂકેલા 9 ઇંચ વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના ભાગડાવાડા ગામના વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા રહેણાંક વિસ્તારની અંદર પાણી છે ઘૂસી ગયું છે, જેને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છો. આપ જે સામે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, બિલ્ડિંગના પહેલા માળમાં પાણી ઘૂસેલું છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નીચે જે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના સરસામાન અને ઘરવખરી છે પલળી ગઈ છે. આથી મોટું નુકસાન થયું છે. જોઈ શકો છો અહીંયા આગળ હજુ કુદરતી આ વહેણમાંથી પાણીનો સતત વહેતું જોવા મળી રહ્યું છે અને અહીંયા આગળ આખી સોસાયટી છે એ પાણીમાં ગરકાવ જોવા મળે છે. વહેલી સવારથી જ લોકો આ રીતના પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વલસાડવાસીઓ છે અત્યારે તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અહીંયા આગળ ભાગડાવાડા જે ગામ છે, ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના જે અગ્રણીઓ છે તે લોકો અહીંયા આગળ લોકોની વહારે આવ્યા છે અને એમની સાથે મદદ કરવાનો પ્રયાસ કરી છે. આપણી સાથે અહીંયાના સ્થાનિક છે બકુલભાઈ, એમની સાથે સીધી વાત કરી. બકુલભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? કુદરતની કહેર કેવી કે મહેર એ સમજ નથી પડતી. 8 થી 9 ઇંચ વરસાદ જેવો પડી ગયો છે. આ વિસ્તાર વલસાડ શહેર અને નાનાકવાડાનો છેવાડાનો વિસ્તાર છે. ભાગડાવાડા અને નાનાકવાડાની હદ છે. આ નાનાકવાડાની હદ છે. વર્ષોથી અહીંયા પાણી ભરાઈ જતા છે, કેમ કે ત્યાં જે વરસાદી પાણીનો નિકાલની આ જગ્યા છે. અગાઉ લગભગ 15 દિવસ પહેલાં અમે જીસીબીથી એના જેટલા નાળા છે એ બધા ખોલવામાં આવ્યા છે. લગભગ અહીંયા 3 ફૂટનો અને 5 ફૂટ ઊંડો અમે અહીંયાથી એક વહેણ બહાર કાઢેલું છે. કમર સુધી પાણી થઈ ગયું. ક્યારનું ભરાયેલું છે? ક્યારનું 6 વાગ્યાનું પણ આવી ગયું. દર વર્ષે ભરાય કે આ વખતે? દર વર્ષે ભરાય. શું કોઈ નિકાલની વ્યવસ્થા નહીં થાય? કોઈ નિકાલની વ્યવસ્થા નહીં. શું પરેશાની થાય એમ? પાણી નિકાલ જ નહીં મળે તો પછી શું કરે? લોકોના ઘરમાં સામાન પણ ઘરમાં આજે આટલે કમર સુધી અહીં સુધી તો પાણી ઘૂસી જાય અંદર. આ રીતે લોકો છે ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અને આ રીતે વલસાડના અનેક વિસ્તારોના આવા હાલ છે ને જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આવા જ દ્રશ્યો વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો કઈ રીતે વાન ફસાય તેના દ્રશ્યો પણ સામે આવ્યા. અહીં ખાડાના કારણે આ વાન ફસાઈ ગઈ. આસપાસ પાણી છે એટલે ચાલકને વાન ન દેખાય અને લોકોનું કહેવું છે, સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. વાત હવે ડાંગની કરીએ. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એવામાં ડાંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વઘઈ, આહવા, સુબીર અને સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વઘઈ સાપુતારા માર્ગ પર નદી જેવો માહોલ સર્જાયો. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે. આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. સુબીર અને સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વઘઈમાં પણ વરસાદી વાતાવરણ છે. વઘઈ સાપુતારા માર્ગ પર નદી જેવો માહોલ સર્જાયો છે, પરંતુ કેટલીક જગ્યાએ જે વૃક્ષો ધરાશાયી થયા છે તે મુસીબત લઈને આવ્યા છે. અહીંથી જ્યારે વાહન ચાલકો પસાર થતા હોય તેમને એવી આશંકા પણ ન હોય, એવો અંદાજ પણ ન હોય કે આવી રીતે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને વાહન માટે જોખમ સર્જી શકે છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. કેતન, અત્યારે શું સ્થિતિ ડાંગમાં? દીપક, ચોક્કસથી વાત કરો તો ડાંગ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે
તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વઘઈ ખાતે 10 ઇંચ જેટલો 6 કલાકમાં નોંધાતા જળબંબાકારની સ્થિતિ, તો આહવા ખાતે 6 ઇંચ, સુબીરમાં 4 ઇંચ તેમજ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર નદી નાળામાં બે કાંઠે વહેવા પામ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો વઘઈ સાપુતારા માર્ગ ઉપર જામલાપાડા ગામ નજીક જે કોતરના પાણીઓ જે સ્ટેટ હાઈવે પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો એ પાણી ભરવાના કારણસર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. તો ક્યાંક ને ક્યાંક ભારે અને ભારે પવન સાથે જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે અંતર્ગત અનેક વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો, ટ્રક ઉપર ધરાશાયી થવા પામ્યો તો સદનસીબે ટ્રક ચાલક ચા પીવા ગયો હોય, જે અંતર્ગત એનો બચાવ થયો. આભાર કેતન જાણકારી આપવા માટે. વેલકમ બેક. નવસારીમાં મેઘરાજાનું તોફાની રૂપ જોવા મળી રહ્યું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ખાના ખરાબી સર્જાઈ છે. વરસાદના કારણે દરિયા કિનારે ધોવાણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે આગળ વધીએ તાપીથી સમાચાર. ડોલવણ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. નદી નાળા અને ખેતરોમાં વરસાદી પાણીથી ખેતરો અને જે નદી નાળા છે તે છલકાયા છે. ગ્રામ્ય વિસ્તારોના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાપીમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. અહીં નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે. ડોલવણ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. નદી નાળાઓ અને ખેતરો વરસાદી પાણીથી છલકાયા છે. સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હેમંત, તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ, કેટલા ઇંચ વરસાદ? દીપા, ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ થયો છે અને આજે પણ તાપીના ડોલવણ તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈને ખાસ કરીને જે તાલુકામાંથી પસાર થતી નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે તેમજ ખેતરો પણ છલકાયા છે, જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે. જોવા જઈએ તો ડોલવણ તાલુકામાં છેલ્લા 12 આભાર હેમંત જાણકારી આપવા માટે. સમાચારોમાં હવે આગળ વધીએ. મોરબીથી સમાચાર. રખડતા આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. મહારાણા પ્રતાપ સર્કલ પાસે આખલાનો આતંક. આખલાએ મહિલાને અડફેટે લીધા. હુમલાના કારણે મહિલા રોડ પર પટકાઈ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મનપાનો 3502 ઢોર પકડ્યાનો દાવો છતાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. સમજાતું નથી કે આ જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ પણ પશુઓ ક્યાંથી રસ્તા પર આવી જાય છે. નાગરિકોએ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. મહારાણા પ્રતાપ સર્કલ પાસે કઈ રીતે આખલાનો આતંક જોવા મળ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આખલાએ મહિલાને અડફેટે લીધા છે. મહિલા જે પોતાની ધૂનમાં રસ્તા પર જઈ રહ્યા હતા અને તે દરમિયાન પાછળથી આખલા આવે છે અને તેમને ટક્કર મારે છે, તેમને અડફેટે લઈ લે છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ જુઓ કઈ રીતે પશુઓનો આતંક મોરબીમાં જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાનો પરિવાર હાઈકોર્ટની શરણે. એમએલએ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી. વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં દોષિત છે ચૈતર વસાવાના પત્ની. 7 વર્ષની સજામાં જેલમુક્ત થવા હાઈકોર્ટ પાસે માંગી દાદ. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.